પોરબંદરની લોકસભા અને ધારાસભાની પેટા ચૂંટણી પહેલા અર્જુન મોઢવાણિયાએ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ છેડો ભાજપનું કમળ ઝીલ્યું છે। પોરબંદરની લોકસભા અને ધારાસભાની પેટા ચૂંટણી પહેલા અર્જુન મોઢવિયાએ પોતાના હજારો સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ ઝાલી લેતા ખડાઈ ગયેલા પોરબંદર કોંગ્રેસના ચૂંટણીમાં કાઠું કાઢવાના પ્રયાસો કરી રહી છે। ત્યારે પોરબંદર કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને પોરબંદરના પીઠ પત્રકાર ભાર્ગવ જોશી સાથે જનાદેશની ટીમ હેલી મુલાકાત કરવામાં આવતા કોંગ્રેસનો કેવો પ્રચાર છે અને કોંગ્રેસ કયા મુદ્દા પર ચૂંટણી લડી રહી છે તે જાણીએ। જનાદેશ ટીમ પહોંચી ગઈ છે આજે પોરબંદર ખાતે। આપણી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા ભાર્ગવભાઈ જોશી। તો ભાર્ગવભાઈ, આપણે કોંગ્રેસનું કેવું ચિત્ર તમારી સામે આવી રહ્યું છે? ચૂંટણી હોય એટલે ચિત્ર તો અમે અમારું સારું રાખીને જ બેઠા હોય, પણ મૂળ વાત હોય છે કે અમારે મતદાર સુધી પહોંચવાનું હોય છે અને રાજકીય પક્ષો એ કામ કરતા પણ હોય છે પોતાની રીતે। ત્યારે અહીં કોંગ્રેસને પોતાનું સારું ચિત્ર બતાવવાનું કંઈ ખાસ કરવા માટે એટલા માટે નથી કે 2022માં અમે અહીંના બહુ શક્તિશાળી નેતા ભાજપના હતા, એને હરાવી અને 2022માં સવા વર્ષ પહેલાં જ ચૂંટણી જીતી હતી। કમનસીબે અમારી વચ્ચેથી અમે જ જીતાડેલા ઉમેદવારને કોઈ કારણોસર ભાજપમાં જવાની જરૂરિયાત ઉત્પન્ન થઈ, એટલે અમે ફરીથી જનતા પાસે મત માંગવા જઈ રહ્યા છે। ત્યારે અમે જનતા પાસે એ જ માફી સાથે મત માંગી રહ્યા છે કે સવા વર્ષ પહેલાં અમે જેને ઓળખી ના શક્યા અને એવી એક ભૂલ કરી છે, ત્યારે આ વખતે અમે એવા એક નવયુવાનને મેદાનમાં ઉતાર્યા છે કે જેને આ સમજ આવે કે કોઈ પક્ષપલટો કરાય કે કેમ, ત્યાં સુધીમાં અમે તમારા પ્રશ્નોને ઝડપથી નિકાલ લાવી શકીએ અને તમારા પ્રશ્નોનો હલ લાવી શકીએ। એટલે ઓલમોસ્ટ અહીંના મતદારોમાં અમારું ચિત્ર સારું છે। કોંગ્રેસ અત્યારે કેવા મુદ્દા ઉપર ચૂંટણી લડી રહી છે અને ખાસ કરીને પોરબંદરમાં? કોંગ્રેસ એક તો જાણે જનરલ ચૂંટણી લોકસભાની ચાલી જ રહી છે, પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી તો અમારા આવા નેતાને કારણે આવી પડી છે। ત્યારે પ્રજાના મતનો દ્રોહ થયો છે, એક અમારો મુદ્દો છે લોકલ ઉમેદવારી માટે, એટલે કે પેટા વિધાનસભા માટે, અને લોકસભા માટે આયાતી ઉમેદવાર જે લાવવામાં આવ્યા છે અને અમારી ઉપર થોપવામાં આવ્યા છે, એ મુદ્દો છે। આ સિવાય માનનીય રાહુલ ગાંધીજીએ જે 5 ન્યાયના મુદ્દાઓ બનાવ્યા છે એને પણ અમે સારી રીતે વર્ણવી શકીએ છીએ। અમારી દરેક જ્ઞાતિઓ જે જાતિપાતિના રાજકારણમાં અમારે જ્યારે સેટ થવાનું હોય છે ત્યારે અમારી દરેક જ્ઞાતિના દરેક લીડરો પોતાની વચ્ચે આ 5 ન્યાયની વાત મૂકી રહ્યા છે। અને સૌથી વધારે તો પ્રજાના મતના દ્રોહવાળી જે વાત છે એ એટલા માટે પણ કહી શકાય કે કોઈ વ્યક્તિ 40 વર્ષ અમારી પાર્ટીમાં રહ્યા હોય અને એને દેવામાં અમે કંઈ બાકી ના રાખ્યું હોય, એને પ્રમુખ પદ આપ્યું હોય, એને વિરોધ પક્ષના નેતા બનાવ્યા હોય, એને 8 વખત ટિકિટ આપી હોય, એના કહેવાથી બીજા 5-25 ટિકિટો અમે સાચી કે ખોટી આપી હોય, એવી વ્યક્તિને અમે સંતોષ ના આપી શકીએ ને એ વયા જાય, ત્યારે એની સામે અમારે લડવાનું આવે ત્યારે સ્વાભાવિક છે કે નવયુવાનોની ટીમ જે એને દબાવીને રાખી હતી એની સામે લડી રહી છે, એ જ અમારો મુદ્દો છે। સરસ। આપણે અત્યારે જે ભાજપમાં તમારા કોંગ્રેસના વધારે પડતા કાર્યકરો જોડાય છે, તો તમારા માટે એના માટે શું કહેવાનું થાય છે? ભાજપમાં અમારા કોંગ્રેસમાંથી ઘણા બધા ગયા છે એ શબ્દ ખોટા છે। કેટલાક લોકો ગયા છે અને કેટલાક લોકોનું દલ બદલવાનું રાજકારણ હંમેશા ચાલતું આવ્યું છે। અમે તો દુઃખ જે વેઠીએ છીએ કે ભાઈ અમારા કોઈ નેતા ચાલ્યા જાય છે, ત્યારે અમને એક આનંદ થાય છે કે અમારી અંદરથી અમારી વચ્ચેથી એવા નેતાઓ તૈયાર થાય છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિકાસના ખોટા દાવાઓની વચ્ચે નેતા તો અમારા લઈને જવા પડે જ્યાં જાય ત્યાં। આજે 10 વર્ષમાં ભાજપે અગર વિકાસના કોઈ પણ કામ એવા કર્યા હોય યા કોઈ પણ એવું કામ કર્યું હોય જેના નાતે એ મત માગી શકે તો એ કરી નથી શકતી। આજે 10 વર્ષ પછી અમે સત્તામાં નથી, છતાંય કોસવા તો એને અમને જ પડે। ગુજરાતમાં 35 વર્ષથી અમે સત્તામાં નથી પણ કોસવા તો એને અમને જ પડે। ત્યારે જ્યારે આ નેતાને લઈ ગયા ને એ નેતાએ ન્યા ભાજપમાં દાવેદારી કરતાં એમ જણાવ્યું કે ભાઈ હું કોંગ્રેસને ત્યાં એવી કરીને આવ્યો છું કે એને 20-25 વર્ષ બેઠી થતા લાગશે, ત્યારે આજે અમે 6 આંકડા 5 આંકડાના ફિગરમાં એમને હંપાવતા હોય અને એના નેતાઓને પણ એમ વિચારવું પડતું હોય કે આ 2-4 યુવાનો અમે ક્યાં છોડી આવ્યા। ત્યારે રાજુભાઈ ઓડેદરાના નામથી અમે જે ચૂંટણી લડી રહ્યા છે એ સંકલનથી લડી રહ્યા છે અને જે વયા ગયા છે કેટલાક એને એની બુદ્ધિ મુબારક, એનાથી અમને કંઈ ફરક નથી પડતો। પણ એનો અર્થ એ નથી કે ઘણા બધા વયા ગયા, ઘણા બધા કોઈ જાતા નથી। મતદારો હંમેશા જે તે પાર્ટીની વિચારધારાઓ સાથે જોડાયેલા હોય છે ને એને નેતાઓના દલ બદલ કરવાના ગણિતો સમજ જતા હોય છે કે કોણ સ્વાર્થમાં વયું જાય છે, કોણ ડરથી વયું જાય છે, કોણ રાજકારણમાં હાંફી જાય છે, કોણ બેસી જાય છે, કોણ આગળ ચાલે છે, આ બધું જનતા સમજતી હોય। અને જ્યારે જનતા, મેં હમણાં થોડી વાર પહેલાં કીધું ને કે જનતાને જ્યારે અમે સવા વર્ષ પહેલાં જ અહીંના બહુ મોટા નેતાને
ભારતીય જનતા પાર્ટીના બહુ મોટા નેતાને હરાવીને આ સીટ લઈ લીધી હતી, ત્યારે ફરીથી અમે આ સીટ લઈ લેવાના છે. આ હતા આજના આપના કોંગ્રેસના નેતા. હવે આપણે બીજા પાર્ટમાં બીજી વાર ફરી મળીશું નવા મતદાર કેન્દ્ર સાથે અને ઉમેદવારો સાથે.